સાંભળતા નીકળવા ગઈ, નીકળી ન શકી. એવો તાપ થયો, બધા પાપ બળી ગયા. અને જ્યારે મન ભગવાનમાં લાગ્યું તો એવો આનંદ થયો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. મહાપ્રભુજી એમને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે કે જે ઘરેથી નીકળી ન શકી. અને અહીંયા ઠાકોરજીના વેણુના સ્વર ગૂંજ્યા અને અનેક ગોપીજનો સન્મુખ આવીને ઉભા રહી ગયા. જ્યાં ઠાકોરજીએ નેત્ર ખોલ્યા અને જોયા તો આટલા ગોપીજનો, અને આશ્ચર્યનો ભાવ મુખમાં લાવ્યા. અને પ્રભુ બોલ્યા, આપનું સ્વાગત છે ગોપીજનો. પ્રિયમ કેમ કરવાણી વ, તમારું શું પ્રિય કરું? અહીંયા કેમ આવ્યા છો વનમાં આવા રાત્રિના સમયમાં? અને ગોપીઓ તો ચકિત થઈ ગયા. આ તો એવું થયું આપણે કોઈને જમવા બોલાવ્યા હોય અને આપણા ઘરે આવીને દરવાજો ખટખટાવે અને દરવાજો ખોલીને આપણે કહીએ ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા, એની શું દશા થાય? ગોપીઓને ઠાકોરજી કહે અહીંયા ક્યાંથી આવ્યા રાત્રિના સમય? આ સમય અહીંયા? 10 શ્લોકમાં ભગવાન ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. પ્રભુએ કહ્યું સ્ત્રીના ધર્મનો ઉપદેશ કરે છે. અરે આ રીતે સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી, તમે ઘરે પાછા જાઓ. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા થકી જ એનું ધર્મ છે. અરે તમે પાછા જાઓ, તમારા સ્વજનો, બંધુઓ, પિતા, પતિ તમારી પ્રતીક્ષા કરતા હશે, તમને શોધતા હશે, તમે ઘરે પાછા જતા. 10 શ્લોકમાં ધર્મોપદેશ ભગવાને કર્યો. ગોપીઓએ કહ્યું આપે બોલી લીધું, હવે અમે કંઈ કહીએ? આ કહો. 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો. અને 11મા શ્લોકમાં મહાપ્રભુજી કહે કે મારા ગોપીઓનો જય થયો છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. પ્રભુ આપના માટે બધું જ છોડીને આવ્યા છે. આપ અમને સ્ત્રીનો ધર્મ ઉપદેશ કરી રહ્યા છો. પ્રભુ ભૂલી ન જતા. આપે જ્યારે વેણુનાદ કર્યો અને વેણુના સ્વરો અમારા કાનમાં પડ્યા ને, દેહ બુદ્ધિ તો એ જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી છે. સ્ત્રીના ધર્મો આપે જે કયા બધા સાચા, પણ અમને વાત લાગુ નથી પડતી, કારણ કે અહીંયા કોઈ સ્ત્રી નથી આવી. દેહ બુદ્ધિ તો વેણુ સાંભળીને જ ખતમ થઈ. આપ અમને ધર્મ સમજાવો છો કે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, પણ પ્રભુ કેટલા જન્મો લઈને અમે આવ્યા છીએ, દરેક જન્મમાં અમારો કોઈ જુદો પતિ હતો. આ દેહનો કોઈ જુદો પતિ હતો દરેક જન્મમાં, પણ આત્માના પતિ તો દરેક જન્મમાં આપ જ હતા. એટલે આપની સેવા કરવી એ જ અમારો પરમ ધર્મ છે. અંશનો તો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અંશનો પરમ ધર્મ છે. પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. જેમ કોઈ ગુલાબનું છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે, અને કાંટાની વાડ કરવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એનાથી મૂર્ખ બીજો કોણ હોય? પ્રભુ ગુલાબનું છોડ એ આત્માના પતિ આપ છો, ધર્મી છો, અને કાંટાની વાડ એ અમારો ધર્મ છે, જે ધર્મીને સાચવવા માટે છે. પણ આ ધર્મ ધર્મી મેળવવા માટે જ તો છે. અને હવે મળ્યા હોય અને ધર્મને સાચવવા જઈએ તો અમારા કરતા મૂર્ખ બીજો કોણ હોય? આપ અમને કહો છો પતિ, બંધુ, ભાઈ, સખા આપની પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ અમારા પતિ, બંધુ, ભાઈ, પિતા, સખા. અને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ. આપ જ બધું અમારું છે. આ તો પુષ્ટિ માર્ગનો સર્વાત્મ ભાવ છે. જો 2 પ્રકારના સર્વાત્મ ભાવ કયા? એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે, સર્વમાં આત્મભાવ જાગવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ. અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કોને કહેવાય? કે આત્મામાં જ સર્વ ભાવો જાગવા, આત્મા રૂપ પ્રભુમાં સર્વ ભાવો લગાડવા, એ જ સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વ ભાવે પ્રભુને ભજવા. કહું આપ જ અમારા માટે સર્વસ્વ છો, આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. બધું જ છોડીને આપના ચરણમાં આવ્યા છે. તમે પ્રભુ કોઈ ઉત્તમ બીજ હોય ને,
અને એને એકવાર શેકી નાખો, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ પ્રભુ અમારું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો તો એમાં ફણગા નહીં ફૂટે. હવે અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુખી થશે, કારણ કે અમે સંસારના કામના નથી રહ્યા. હવે પ્રભુ અમે તો આપના માટે છીએ. અનંત જન્મોના અંતરાય બાદ આ ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા ગોપીઓને એ પરમાનંદના અનુભવ કરવાનો અવસર મળ્યો છે. પ્રભુ અમને પાછા ન મોકલો. प्रभु वारे घड़ी के ना तुम्हें पाछा जाओ. मीराबाई भी कहती है ना, ऐसे को क्या वरू जो विधवा बनाकर चला जाए. मैंने तो आत्मा के पति कृष्ण को वर्ण कर लिया है, जो मुझे अखंड सौभाग्यवती का दान देता है. निरुत्तर थया प्रभु, અને નિરુત્તર થયા. લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું. ગોપીઓના એક એક હસ્ત પકડ્યા છે પ્રભુએ, અને લઘુરાસ થઈ રહ્યો છે. પ્રસિદ્ધ કથા છે, રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. એમ તો જુઓ, ત્રિલોકને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે એક હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચો કરીએ તો એ કરે. અમારામાં કેવો મોહિત થઈ ગયો છે. પ્રભુને થયું, અરે જુઓ, જે મારી કૃપાને ગાતા હતા એ હવે પોતાની વિશેષતા જોવા લાગ્યા. આવું જ થાય. સેવા આપણને નવી નવી શરૂ કરી હોય ને ત્યારે એમ થાય, અમને તો કાંઈ આવડતું નથી, શિંગાર નથી આવડતા, સામગ્રી નથી આવડતા. પણ એક વર્ષ થઈ જાય ને બધું આવડી જાય ને પછી એમ થાય, મારા જેવો શિંગાર તો કોઈ ના કર્યો, મારા જેવી સેવા તો કોઈને ના આવડે. જો ગુણો જ અહંકારના કારણ હોય છે, દુર્ગુણો ક્યારે નથી હોતા. ક્યારે કોઈને મારા જેવો ગુસ્સો કોઈ ના કરે, આવો અહંકાર આવે. મારા જેવો શાંત કોઈ નહીં, એનો અહંકાર આવે. અને અહંકાર તો એવો છે ને, ક્યારે કયા કપડા પહેરીને આવી જાય જ ખબર ના પડે. આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ અહંકારના તો કાંઈ ભરોસા નથી. ધર્મના કપડા પહેરી લે, મારા જેવી માળા કોઈ ના કરે, મારા જેવા પાઠ કોઈ ના કરે. આ અહંકાર તો આપણને દેખાય નહીં, પોતાને દેખાય નહીં, બીજો બતાવે ગમે નહીં. મદ આવ્યો. ખરેખર જે ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રભુને થયું હું કૃપા વરસાવી રહ્યો છું અને ગોપીઓ મદ કરી રહી છે. પ્રભુએ આ જોયું, આકાર તો મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. કાચો માટીનો ઘડો હોય, એમાં જળ ભરો તો બધું ડોળાઈ જાય, પણ જ્યારે એને અગ્નિમાં પકવી દો તો આકારની સાથે પાત્રતા પણ આવી જાય. થયું પ્રભુને વિરહની અગ્નિમાં બળશે ને તો મારા ભગવદ રસને ટકાવવાની પાત્રતા આવશે. અને આમ વિચાર કરી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. એક અહંકારનું પ્રશમન કરવા માટે, અને બીજું કૃપા કરવા માટે. કારણ કે ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે છે ને. ગોપીઓના મનમાં મદ આવ્યો, ઠાકોરજી અંતર ધ્યાન નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું છે. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું એ સ્વયંની વિશેષતા જોવા લાગ્યું. અને ગોપીઓ જ્યાં રાસ કરતા હતા જોયું તો હવે ગોપીઓ એકબીજાના હાથ પકડ્યા છે. અરે હમણાં તો પ્રભુનો હાથ હતો, તારો હાથ ક્યાંથી આવી ગયો? અરે ઠાકોરજી ક્યાં ગયા, તે જોયા? પેલી પૂછે, તે જોયા? હમણાં તો આપણી નિકટ હતા. બધી જ ગોપીઓ ભેગી મળી ગઈ. અરે આપણા બધાની સાથે રાસ કરનારા ઠાકોરજી ગયા ક્યાં? શોધવા લાગી. રાત્રિના સમયે ગોપીઓ પ્રભુના ચરણના ચિહ્નો દેખાયા. અરે પ્રભુ અહીંયાથી પધાર્યા લાગે છે. અરે કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા છે, એની વેણી ગૂંથી છે, ફૂલો પડ્યા છે. આગળ ગયા, જેને લઈ ગયા એને પણ મૂકી ગયા. પ્રભુ રડવાનો અવાજ સંભળાયો ગોપીઓ. અરે તને તો સાથે લઈ ગયા હતા. મને પણ મદ આવ્યો. થયું કે મારા પર કૃપા કરીને બીજા કોઈના પર ન કરી, અને ઠાકોરજી મને પણ મૂકી ગયા. રાત્રિના સમયે ગોપીઓ ચારે બાજુ પ્રભુને શોધવા લાગ્યા. અનંત જન્મોના અંતરાય બાદ જે ક્ષણો આવી, અને જાણે કોળીઓ મોઢામાં મૂકતા કોઈએ ઝૂંટવી લીધો હોય એમ ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા છે. પ્રલાપ કરતી ગોપીઓ ચારે બાજુ શોધી રહી છે, અમારો શ્યામ, અમારો કનૈયો ક્યાં ગયો? હે અશોક, તું તો શોકને હરનારો છું. તે મારા ઠાકોરજીને જોયા છે? વૃક્ષોને પૂછે છે, લતા પતાઓને પૂછે છે. ક્વચિત તુલસી કલ્યાણી, અરે તુલસી, તું તો પ્રભુની પ્રિયા છું. તે મારા પ્રભુને જોયા છે? પ્રલાપ કરતી ચારે બાજુ ગોપીઓ પ્રભુને ગોતે છે. ઉન્મત્ત થઈ છે કૃષ્ણ 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 કરતા.
સંસારનું ભાન ભૂલાયું છે, મારો શ્યામ મને નથી જડતો. ચારે બાજુ પ્રલાપ કરતી ગોપીઓ શોધવા લાગી આ વૃંદાવનમાં. કૃષ્ણ કૃષ્ણ કરતા એવી ઉન્મત્ત બની પોતાને કૃષ્ણ સમજવા લાગી. કૃષ્ણ લીલાઓના અનુકરણો કરવા લાગી. એક શકટ બને ને બીજી કૃષ્ણ બનીને એનો ઉદ્ધાર કરે, એક પૂતના બને બીજો કૃષ્ણ બની એનો ઉદ્ધાર કરે. કૃષ્ણ લીલાઓના ઉન્મત્ત બનીને અનુકરણો કરવા લાગી. કૃષ્ણમય ગોપીઓ થઈ ગઈ. કોઈ સાધન ન રહ્યું પ્રભુને મેળવવાનો. બધી જ ભેગી મળીને આવી યમુનાજીના તટ ઉપર. અને જ્યારે કોઈ સાધન ન રહે, મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે, અષ્ટાવિંશે હરિર ગાનમ સ્વભાવાત અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકાહી સ્તોત્રમ ચક્ર રીતેર્યતે. સ્વભાવથી અને અપરાધ, વિરહીનો સ્વભાવ હોય છે ગુણગાન કરવા, અને જેનો અપરાધ કર્યો હોય એની સ્તુતિ કરવી જોઈએ. અને એટલા માટે બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના તટ પર આવી અને પ્રભુને મેળવવા માટે ગોપી ગીતનું ગાન કરવા લાગી.